ગુજારનાર રાજેશ મંદિરમાંથી નીકળતા જ પકડાયો. વિધવાને ધમકાવી બળાત્કાર ગુજારનાર રાજેશ મંદિરમાંથી નીકળતા જ પકડાયો. મકાન વેચાણ કરવાની વાત કરવા વિધવાના ઘરે જઈ બળાત્કાર ગુજારનાર પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પિયર તરીકે ઓળખ આપતા રાજેશ ગોહિલને જવાહરનગર પોલીસે મંદિરની બહાર જ દબોચી લીધો હતો. શહેર નજીકના ગામમાં રહેતી 33 વર્ષની વિધવાને પોતાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા 1 વર્ષથી રાજેશ ગોહિલ નામના 45 વર્ષના આધેડના સંપર્કમાં આવી હતી. રાજેશ ગોહિલ અવારનવાર મહિલાના ઘરે જતો હતો. ગત તારીખ 4 થી સાંજે 7:30 થી 8 વાગ્યાના સમયમાં રાજેશ ગોહિલ વિધવાના ઘરે ગયો હતો અને ત્યાંની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન વિધવાની દીકરી અને જમાઈ આવી જતા રાજેશ વિધવાને ધમકી આપી ટુવાલ લપેટીને પાછલા દરવાજેથી ભાગી ગયો હતો. જવાહરનગરના પીઆઈ મોરીએ 2 ટીમો મોકલી આરોપીના આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી. આ દરમિયાન તે અનગઢના રામપુરા ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર હોવાની માહિતી મળતા પોલીસે રાજેશ પ્રતાપભાઈ ગોહિલ હાલ રહે ઊંચીપોળ પાદરા મૂળ રહે સાંઢા ગામ પાદરાને ઝડપી પાડ્યો હતો.